વેરાવળમાં માછીમારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વેરાવળના માછીમારોએ ધંધા રોજગાર બંધ રાખ્યા। માછીમારો દ્વારા ફિશિંગ બંધ રાખવામાં આવી। વિશાળ રેલી યોજી માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું। જેતપુરથી કેમિકલયુક્ત પાણી છોડવા મામલે માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાહન રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો જેતપુરની અંદરમાં 700 પ્લાન્ટ છે, તો આ જેતપુરનું કેમિકલ સ્વરૂપ પાણી જો દરિયામાં ઠલવાય તો માછીમાર બેઘર થઈ જાય। કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે। કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થતી થઈ જાય। એમાં પણ આવા પ્લાન્ટ કેમિકલ સ્વરૂપ પાણી ધોરાય ઠલવાય દરિયામાં તો બહુ મોટા પાયે નુકસાન થાય અને માછીમારને ઘરે બેસવાનો વારો આવે। તો સરકારશ્રીને અમારે આટલી વિનંતી છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરે। અત્યારે ગુજરાતના 1600 કિલોમીટર દરિયાઈ પટ્ટી ઉપર જે 5 થી 7 પ્લાન્ટ હજી અત્યારે છે, એના લીધે અત્યારે માછલીનો પેદાવાશ બધીમાં ખતમ થઈ ગયો છે અને ઉપરથી જે અત્યારે પાણી હજી કેમિકલ યુક્ત પાણી જે છોડવાની વાત કરવામાં આવે છે, તો એ મૂક્યા પછી માછીમારોનું શું થશે? અત્યારે હરેક માછીમાર ધંધાકીય લેવલમાં સૌ પતી ગયેલો છે। તમે જોવો તો કેટલાયના ખાતા એમપીએ થઈ ગયેલા છે અને પોતાનું ગુજરાન અત્યારે એને ચલાવવું, જેમ ખરેખર માછીમાર જે સેટ હતો એ અત્યારે નોકરી ઉપર આવી ગયેલો છે અને અત્યારે દિવસે દિવસે જો આ નવા પ્લાનો જે દરિયાઈ પટ્ટી પર પડશે તો આવનારા દિવસોમાં માછીમાર એક નેસ્તો નાબૂદ જેવું પરિસ્થિતિ ઊભી થશે। આખા ગુજરાતનું નક્કી થયું। આખા ગુજરાતમાં એક જ દિવસે 26 તારીખ એટલે આજે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે માછીમારો સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ વહેલામાં વહેલી તકે આ જે કેમિકલ યુક્ત પાણી દરિયા છોડે છે, આ છોડવાથી દરિયામાં અત્યારે તમે ખાલી જોશો ને કે દ્વારકાથી જાફરાબાદ સુધી ખાલી 7 પ્લાનને મંજૂરી આપેલી છે છેલ્લા 6 વર્ષથી। તો દરિયાનો કાંઠો સાવ ખલાસ થઈ ગયો। તો ઓલા 700 પ્લાનને મંજૂરી આપશે તો દરિયામાં શું થશે?